Ayurveda, on the other hand, teaches harmony with nature, simplicity, and contentment as keys to well-being. કે આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ મતલબ બીજી બાજુ ટીચીસ એટલે શીખવવું, હાર્મની એટલે કે તાલમેલ, તાદાત્મ્ય, નેચર પ્રકૃતિ, સિમ્પ્લિસિટી સાદગી, કન્ટેન્ટમેન્ટ એટલે કે સાદગી, કીઝ ઓફ વેલબિંગ, કીઝ એટલે ચાવીને વેલબિંગ એટલે સારી રીતે જીવવા માટે. કે બીજી તરફ આયુર્વેદ એ સારી રીતે જીવવા માટે પ્રકૃતિ, સાદગી અને સંતોષ સાથે હાર્મની એટલે કે તાદાત્મ્ય, શાંતતા શીખવે છે. કે કેવી રીતે આપણે પ્રકૃતિના સાનિધ્યમાં રહીશું તો ખૂબ જ શાંતિથી અને સરસ રીતે જીવન જીવી શકીશું. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવિંગ. કે ઇટ શોઝ એટલે દર્શાવવું, હાઉ ટુ લીવ ઇન સ્ટેટ ઓફ બેલેન્સ. સ્ટેટ ઓફ બેલેન્સ મતલબ એક સંતુલિત સ્વરૂપ પર જીવન કેવી રીતે પસાર કરવું. ઇન વિચ કે જ્યાં ફુલફિલમેન્ટ મતલબ પ્રાપ્ત કરવું, ઇઝ અ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવિંગ. કે ફુલફિલમેન્ટ મતલબ કંઈક પ્રાપ્ત કરવું ખરેખર જરૂરી છે. હેવિંગ એટલે વસ્તુ હોવી જરૂરી નથી. વસ્તુને સમજો કે જીવનમાં શાંતિ હોવી જરૂરી છે. જીવનમાં જે આપણી મટીરિયલ ડિઝાયર્સ છે, હેવિંગ મતલબ આપણી જે ક્રેવિંગ છે કે મને આ જોઈએ છે, મને આ વસ્તુ વગર નહીં ચાલે, તો ત્યાં હેવિંગનું મહત્ત્વ નથી, ત્યાં બિંગનું મહત્ત્વ છે. મતલબ જે છે આપણી પાસે તેમાંથી સંતોષ લેવાનો છે. મને આ જોઈએ છે તો મને સંતોષ મળશે એની વાત નથી. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન આવરસેલ્વ્સ સો દેટ વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. કે ઇટ કનેક્ટ્સ મતલબ જોડવું, સોર્સ સ્ત્રોત, ક્રિએટિવિટી રચનાત્મકતા, હેપીનેસ એટલે કે ખુશી, વિધિન આવરસેલ્વ્સ એટલે પોતાની, વિધિન એટલે અંદર, સો ધેટ કે જેથી વી કેન પરમનન્ટલી એટલે કાયમી, ઓવરકમ અવર સાયકોલોજીકલ ડિઝીઝ કે આપણા માનસિક સમસ્યાઓને ઓવરકમ જીતી શકીએ. ફરીથી જોઈએ તો ઇટ કનેક્ટ્સ અસ વિથ સોર્સિસ. ઇટ એટલે કોણ? આયુર્વેદ. તો આયુર્વેદ આપણને આપણા જીવનમાં રહેલી ક્રિએટિવિટી અને હેપીનેસના સોર્સિસ સાથે જોડે છે કે જેથી વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, જેથી આપણે કાયમી ધોરણે આપણા સાયકોલોજીકલ એટલે કે માનસિક સમસ્યાઓને ઓવરકમ જીતી શકીએ. Ayurveda provide a real solution to our health problems which require to change how we live, think and observe. Provide એટલે પૂરું પાડવું, real solution એટલે કે સાચો ઉપાય, health problems એટલે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ, requires એટલે કે જરૂરી હોવું, change એટલે બદલવું, how we live કેવી રીતે જીવીએ છીએ, think વિચારીએ છીએ અને observe એટલે કે નિરીક્ષણ કરીએ છીએ. તો આયુર્વેદ એ આપણને આપણા સ્વાસ્થ્યની સમસ્યાઓનું સાચું નિરાકરણ આપે છે કે જે ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ, આપણે કેવી રીતે જીવીએ છીએ, વિચારીએ છીએ અને નિરીક્ષણ કરીએ છીએ તેને બદલવાની જરૂર છે. ડેફિનેટલી તમારી લાઈફ જો તમે અર્લી મોર્નિંગ મતલબ અર્લી મોર્નિંગ તો નહીં કહેવાય, તમે 9 કે 10 વાગે ઉઠતા હોય, રાત્રે 12 કે 2 વાગે ઊંઘતા હોય, તો ઇઝ ઇટ a proper lifestyle or is it a proper time to sleep and wake? No. હેલ્ધી રહેવા માટે આપણે કહીએ ને કહેવત છે, કેવી કહેવત છે? પહેલું સુખ તે જાતે નરિયા. અને બીજું છે જે સવારે વહેલો ઉઠે રાત્રે શું કરવાનું? વહેલું ઊંઘી જવાનું. રાત્રે વહેલું ઊંઘી જવાનું મતલબ 7 કે 8 વાગે નથી ઊંઘવાનું, આપણે આરામથી 10 વાગે કે 11 વાગ્યા સુધી રીડિંગ કરીને ઊંઘી શકીએ. તો વહેલી સવારે 5 to 6 o'clock ઉઠવું એ હેલ્ધી લાઈફસ્ટાઈલ છે. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, લેવલ્સ એટલે સ્તર અને આયુર્વેદિક હિલિંગ, આયુર્વેદિક એટલે આપણને ખબર છે વર્ડ્સ આયુર્વેદા, વી આર ફેમિલિયર વિથ ઇટ. એન્ડ હિલિંગ મતલબ સાજું થવું, કોઈ ઘા થયો હોય, આપણને કંઈક વાગ્યું હોય અને પછી હિલિંગ મતલબ જે સાજા થવાની પ્રક્રિયા છે તે. આયુર્વેદ રેકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. કે આયુર્વેદ એ હિલિંગ મતલબ જે સાજા થવાની ક્રિયા છે એના 4 પ્રાઇમરી એટલે કે પ્રાથમિક પાસાઓ અથવા લેવલ સ્તર ઓળખાવે છે.
ફર્સ્ટ છે ડિઝીઝ ટ્રીટમેન્ટ. ડિઝીઝ ટ્રીટમેન્ટ મતલબ ડિઝીઝ એટલે રોગ, ટ્રીટમેન્ટ એટલે સારવાર, રોગની સારવાર. ડિઝીઝ પ્રિવેન્શન, પ્રિવેન્શન એટલે અટકાવવું કે રોગનો અટકાવ. લાઈફ ઇન્હાન્સમેન્ટ, લાઈફ એટલે જીવન, ઇન્હાન્સમેન્ટ એટલે વૃદ્ધિ, જીવનની વૃદ્ધિ. અવેરનેસ ડેવલપમેન્ટ, અવેરનેસ એટલે જાગૃતિ અને ડેવલપમેન્ટ એટલે વિકાસ કે જાગૃતિનો વિકાસ. For most of us, medical treatment begins when we fall ill. Right or wrong? આપણામાંથી મોટાભાગના માટે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ, કે જ્યારે આપણે બીમાર થઈએ છીએ, ઇલ એટલે બીમાર થવું, ત્યારે આપણી મેડિકલ ટ્રીટમેન્ટ, ડાક્ટરી સારવારની શરૂઆત થાય છે. રાઈટ? તમને ફીવર આવ્યો હોય તો તમે ડૉક્ટર પાસે જાઓ, કે તમને ફીવર આવવાના પહેલાં 5 દિવસ પહેલાં ખબર પડી જાય, હા મને 5 દિવસ પછી ફીવર આવવાનો છે તો લેટ મી વિઝિટ ડૉક્ટર એન્ડ ટેક મેડિસિન, એવું છે ના. તો આપણે કોઈ બી બીમારી આવે છે ત્યારબાદ ડૉક્ટરની મુલાકાત લઈએ છીએ. ઇટ ઇઝ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ, કે એ ડિઝીઝ ટ્રીટમેન્ટ મતલબ રોગની સારવારનું ફોર્મ એટલે કે સ્વરૂપ છે. A response to a condition that has already occurred. Response મતલબ પ્રતિક્રિયા આપવી, condition એટલે સ્થિતિ, occur એટલે બનવું, ઘટિત થવું, કે જે ક્રિયા ઘટિત થાય છે તે પરિસ્થિતિને આ એક તેની પરિસ્થિતિની પ્રતિક્રિયા છે. મતલબ ક્રિયા કઈ? ફીવર આવવાની, અને પ્રતિક્રિયા કઈ? ડૉક્ટર પાસે જઈને મેડિસિન લેવાની. It aims at fixing something already broken. Aims મતલબ લક્ષ્ય, ફિક્સિંગ એટલે જોડવું, broken એટલે તૂટેલું, કે એનું લક્ષ્ય છે જે ઓલરેડી પહેલેથી જ તૂટેલું છે એને જોડવાનું છે. However, જો કે if medicine begins with the treatment of disease, medicine begins with the treatment of disease મતલબ રોગની સારવારની સાથે મેડિસિન દવાની શરૂઆત થાય. It is failure because the disease is already harming us. તો એ ફેલિયર એટલે કે નિષ્ફળતા છે, કારણ કે ડિઝીઝ એ રોગે ઓલરેડી આપણને હાર્મિંગ મતલબ નુકસાન કરવાનું શરૂ કરી દીધું છે. તમને ફીવર આવે ત્યારબાદ તમે મેડિસિન લો, ઇટ મીન્સ કે ફીવરે તમારા બોડીમાં જે વીકનેસ લાવવાની હોય અથવા જે પણ એના સાઇડ ઇફેક્ટ્સ હોય એ ઓલરેડી લાવી દીધા હોય છે. એટ ધીસ સ્ટેજ કે આ એટ ધીસ લેટ સ્ટેજ કે આ છેવટના અથવા તો મોડા સ્ટેજ ઉપર વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, કે આપણી પાસે ડ્રગ્સ એટલે દવાઓ અને સર્જરી એટલે કે શસ્ત્રક્રિયા કરવા સિવાય નો ઓપ્શન, કોઈ વિકલ્પ લેફ્ટ એટલે રહેતો નથી. કોઈકને કોઈક પ્રોબ્લેમ હોય, હાર્ટ ડિઝીઝ હોય, કોઈ કિડનીનો પ્રોબ્લેમ હોય, કિડની સ્ટોનનો પ્રોબ્લેમ હોય, તો આપણે પ્રિવેન્શન મતલબ એને અટકાવશું નહીં. તો જ્યારે આપણને પ્રોબ્લેમ થશે એટલે આપણે પ્રોબ્લેમને દૂર કરવા શું કરીશું? એનું સોલ્યુશન શોધીશું. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન, કે જે લાંબા સમયે આપણને ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ એટલે કે એની ખરાબ અસરો હોઈ શકે છે. કરંટ એટ અ ટાઈમ તો આપણને રિલીફ મળી જાય છે એમાંથી, પણ એ પ્રોબ્લેમ ક્યારે થશે? આજે નહીં, આવતીકાલે નહીં, પણ એ થોડા વર્ષો પછી આપણને ભવિષ્યમાં થવાના ચાન્સીસ રહેલા છે. હાઈ લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર દે મેનિફેસ્ટ. હાઈ લેવલ ઓફ હિલિંગ મતલબ જે સારવારનું હાયર લેવલ, જે ઉચ્ચતમ સ્તર છે એનું એમ્સ મતલબ એનું લક્ષ્ય શું છે? પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર દે મેનિફેસ્ટ. મેનિફેસ્ટ એટલે દેખાવવું, કે રોગ દેખાય તે પહેલાં જ એને અટકાવવો. મતલબ તમે કોઈ ડિઝીઝ થવાનું છે તો એના પહેલાં જ એને અટકાવી લેવો. To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. To reach મતલબ પહોંચવું, સ્ટેજ એટલે કે સ્તર. We ought to કે આપણે કરવું જ પડશે. શું કરવું પડશે? Consider the fact of our lifestyle, કે આપણા લાઈફસ્ટાઈલ એટલે કે જીવનશૈલી, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, વર્ક એટલે કાર્ય અને સાયકોલોજીકલ કન્ડિશન માનસિક સ્થિતિને, ફેક્ટ એટલે હકીકતને કન્સિડર ધ્યાનમાં રાખવું પડશે અથવા માન્ય રાખવું પડશે, કે આ સ્તર પર પહોંચવા માટે આપણે આપણા જીવનશૈલી, પર્યાવરણ, કામ અને માનસિક સ્થિતિને, હકીકતને ધ્યાનમાં રાખવી જ પડશે. આગળ જોઈએ. We must eliminate the wrong factors in our daily lives that makes us helpless to disease. Eliminate મતલબ દૂર કરવું, wrong factors ખરાબ પાસાઓ, daily lives દૈનિક જીવન, રોજિંદુ જીવન,
મેક એટલે બનાવવું, હેલ્પલેસ એટલે કે મદદહીન, ડિઝીઝ એટલે કે રોગ. કે આપણા રોજિંદા જીવનમાં જે રોંગ ફેક્ટર્સ, ખરાબ પાસાઓ આપણને બીમારી સામે મદદહીન બનાવે છે તેને આપણે મસ્ટ એલિમિનેટ, દૂર કરવું જ પડશે. આપણને ખબર હોય કે કોઈ ડિઝીઝ એવા છે કે કદાચ એ ડિઝીઝ કોઈને થઈ જાય તો એમાંથી બહાર આવવું ખૂબ જ ટફ થઈ જાય છે. તો આપણે એ ડિઝીઝ આવવાની રાહ શા માટે જોવી? એના કરતાં એ ડિઝીઝ આવતું હોય તેવા જે પણ આપણી લાઈફસ્ટાઈલમાં રોંગ ફેક્ટર્સ છે, જે રોંગ અથવા અયોગ્ય રીતે આપણે કામ કરીએ છીએ એને જ દૂર કરી દઈએ તો. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક. સમ એક્સટેન્ટ એટલે કે કેટલાક સ્તર સુધી વી ઓલવેઝ સિક. સિક મતલબ બીમાર, કે આપણે મોટે ભાગે અથવા હંમેશા બીમાર જ હોઈએ છીએ. બિકોઝ કારણ કે અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ, કે આપણું જીવન જ અનસ્ટેબલ એટલે કે અસ્થિર છે, અસ્થાયી છે. નોર્મલી આપણને હેડેક, બોડી એક, થોડું ઘણું ચાલુ આપણું લાઈફમાં ચાલુ જ હોય, રૂટીનમાં ચાલુ જ હોય. આજે થોડું હેડેક જેવું લાગે છે, આજે થોડુંક શરીરમાં સારું નથી લાગતું, મતલબ શું છે આ? ઇટ્સ અ symptoms of our unhealthy lifestyle. They are always some disease attacking us. કેટલાક ડિઝીઝ, રોગો છે કે જે આપણે હંમેશા અટેક એટલે કે હુમલો કરતા રહે છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ. પર્ટિક્યુલરલી મતલબ ચોક્કસ રીતે ફોકસ કરીએ કઈ વસ્તુ, કઈ ડિઝીઝ આપણી પર હંમેશા અટેકિંગ કરવાના મોડ પર હોય તો એક છે ચેન્જીસ ઓફ સિઝન્સ, કે ઋતુઓનો બદલાવ, અને બીજું છે એજિંગ પ્રોસેસ, કે આપણી ઉંમરની વૃદ્ધિ મતલબ વિકાસ, કે આપણી ઉંમરની જેમ જેમ વધતી જશે તેમ તેમ એમાં પ્રોબ્લેમ્સ આવવા લાગે છે. લાઈક સિઝન ચેન્જ થાય એટલે આપણને કોલ્ડ થાય, કફ થતો હોય, ફીવર થતો હોય, અથવા એજ આવતી હોય, એજ વધે મતલબ શું થાય? જે ઇમ્યુનિટી સિસ્ટમ છે, મતલબ રોગ પ્રતિકારક શક્તિ છે, ધીમે ધીમે ઓછી થવા માંડે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, કે સ્વાસ્થ્ય એ કન્ટિન્યુઅલી સતત એડજસ્ટમેન્ટ એટલે કે વ્યવસ્થાપન અથવા તો એક એડજસ્ટમેન્ટ કરવાનો એક મેટર છે. લાઈફ નેવિગેટિંગ અ શીપ અપોન ધ સી, કે લાઈફ મતલબ અહીં કમ્પેર કર્યું છે. નેવિગેટિંગ મતલબ દિશા સૂચિત કરવું, શીપ એટલે કે વાહન, અપોન ધ સી એટલે કે દરિયામાં જાણે કે એક વાહનને આપણે દિશા સૂચન કરતું હોય છે. એક્ઝેક્ટલી લાઈફમાં હેલ્થ પણ એ આપણી લાઈફ કેવી રીતે પસાર થશે એનું દિશાસૂચક છે. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન. કન્સર્ન મતલબ ચિંતા, કે આપણું હેલ્થ એ આપણું હંમેશા રહેલી ચિંતા છે અથવા તો એક કન્સર્નનો વિષય છે કે ભાઈ આપણે આપણી લાઈફ હેલ્ધી જીવવી હોય તો કેવી રીતે જીવવી. થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી, કે થર્ડ લેવલની જે સારવાર છે એનું નામ છે જીવનની વૃદ્ધિની થેરાપી, મતલબ એક પદ્ધતિ. which aims at improving our vitality and enabling us to live longer, કે જેનું એમ ધ્યેય શું છે? ઇમ્પ્રુવિંગ મતલબ સુધારો, અવર વાઇટાલિટી મતલબ કે આપણી મતલબ ખાલી આપણે હેલ્ધી લાઈફ જીવીએ એ જ મહત્ત્વનું નથી, એની સાથે બીજા ઘણા બધા પાસાઓ પણ જોડાયેલા છે. ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ, કે ફક્ત આપણું જીવનને પ્રોલોંગ મતલબ ટકાવી રાખવું, લાંબા સમય સુધી ટકાવી રાખવું એ જરૂરી નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડૂ ધ થિંગ્સ વી વોન્ટ, અને આપણે જે કરવા ઈચ્છીએ છીએ તેના માટે બેટર એનર્જી, સારી એનર્જી જળવાઈ રહે તે પણ જરૂરી છે. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય, કે આપણે એ વાતને કન્સિડર ધ્યાનમાં રાખવું જોઈએ કે વોટ વી આર યુઝિંગ અવર એનર્જી, કે આપણે આપણી એનર્જી શાના માટે ઉપયોગ કરી રહ્યા છે અને શા માટે ઉપયોગ કરી રહ્યા છે. તમે ઘણીવાર લોકોના મોઢેથી સાંભળતા હશો કે મને તો ઘણું બધું કરવું છે પણ આ ઉંમરે હવે હું કરી શકતો નથી કે કરી શકતી નથી. દેર ઇઝ નો એજ જેવું કંઈ છે જ નહીં. આપણે આપણા મગજથી આપણે બીમાર થઈએ છીએ, આપણા મનથી આપણે બીમાર થઈએ છીએ. મનથી આપણે માની લઈએ છીએ કે ભાઈ હું થાકી ગયો છું કે થાકી ગઈ છું. અદરવાઇઝ આપણે જો મેન્ટલી પોઝિટિવ થિંકિંગ રાખીશું તો આપણે કોઈ પણ ડિઝીઝમાં અને કોઈ પણ એજમાં એટલી જ ઇફેક્ટિવલી અને એટલી જ એનર્જેટિકલી કામ કરી શકીએ. પણ આપણે તો 2 સ્ટેપ્સ ચડશું નહીં, અરે ભગવાન ખૂબ જ થાકી ગયા. આપણે મગજને આપણે કહીએ છીએ ભાઈ તારે થાકવાનું છે બસ હવે, તો મગજ કહેશે ઓકે તમે 2 સ્ટેપમાં થાકી ગયા છો તો
તો પણ થાકી ગયો છું. એક કહેવાય છે કે માઇન્ડ ઇઝ વેરી ગુડ સર્વન્ટ બટ માઇન્ડ ઇઝ વેરી બેડ માસ્ટર. કે મગજ એ ખૂબ જ સારો સેવક છે, પરંતુ મગજ એ ખૂબ જ ખરાબ માલિક છે. જો તમે મગજને તમારો માલિક બનવા દેશો તો ઇટ વિલ બી અ વર્સ કન્ડિશન ફોર યુ. પણ જો તમે તમારા મગજને તમારા ગુલામ બનાવીને રાખશો, તમારો સેવક બનાવીને રાખશો, તમે જેમ કહેશે તેમ તમારું મગજ કરશે. તમે કહેશો કે ભાઈ મારે અર્લી મોર્નિંગ 5 o'clock ઉઠીને મારે રીડિંગ કરવું છે, તો તમારું મગજ કહેશે ઓકે આઈ એમ રેડી બોસ. તો તમારે ડિસાઇડ કરવાનું છે કે તમે તમારા મગજનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો, એઝ અ સર્વન્ટ ઓર એઝ અ માલિક. ચલો વિલ કન્ટિન્યુ. We enough ought to consider what we are using our energy for and why. The quality of our awareness is the real fruit of what all that we do. The quality of our awareness એટલે આપણી અવેરનેસ એટલે કે જાગૃતતાની ગુણવત્તા ઇઝ અ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. કે આપણે જે કંઈ પણ કરીએ છીએ તેના રિયલ ફ્રૂટ એટલે કે સાચું ફળ છે. એટલે એમ કહે ને કે જે આપણે કાર્ય યોગ્ય રીતે કરીએ તો આપણને એનો યોગ્ય રિસ્પોન્સ મળે. તો એક્ઝેક્ટલી જે આપણને આપણી અવેરનેસ એટલે શું, જે આપણે કંઈક સારું કામ કરીએ અને એના બદલામાં જે આપણને કંઈક મળે છે એ આપણી અવેરનેસનો રિવોર્ડ છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. અલ્ટિમેટ મતલબ અંતિમ, એક્સપ્રેશન એટલે કે પ્રતિક્રિયા. ધ ઇસેન્સ ઓફ હુ વી રિયલી આર. ઇસેન્સ મતલબ મહત્વ ને હુ વી રિયલી આર કે આપણે કોણ છીએ એ મહત્વનું છે. તમે કોણ છો મતલબ માય નેમ ઇઝ ફાલ્ગુની, યોર નેમ ઇઝ મે બી દિવ્યા, જેમિની, જેમિલ, આર્યન, અયાન, એનીથિંગ. પણ તમે કોણ છો મતલબ કે તમે તમારું જીવન કેવી રીતે જીવો છો એ મહત્વનું છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. કે આપણી અવેરનેસ ફક્ત એક એવી વસ્તુ છે તેને આપણે અન્ટિલ એટલે કે જ્યાં સુધી વી ડાય મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણી સાથે રહે છે. પૈસા, ફેમિલી, ઓલ બધી આ વસ્તુ આપણી આજુબાજુ છે, બધી વસ્તુ આપણી સાથે છે. પરંતુ શું જીવનના અંતિમ ક્ષણ સુધી બધી વસ્તુ આપણી સાથે રહેશે? કદાચ હા અને કદાચ ના. પણ એક વસ્તુ આપણી સાથે હંમેશા રહે છે, તે છે આપણું જ્ઞાન, આપણી અવેરનેસ. તેને કોઈ છીનવી શકશે? ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. કે જ્યારે શરીર અને મન ડિક્લાઇન મતલબ કે એનો નાશ થવા માંડે છે ત્યારે પણ તેનું કન્ટિન્યુઅસ ગ્રો એનું વધવાની ક્રિયા ચાલુ રહે છે. અવેરનેસ મેચ્યોરિટી એવી વસ્તુ છે કે તમે જેટલા વધારે એને સમજશો તમારામાં એ વધારે આવશે. એ ઉંમરની સાથે વધશે, ઘટશે નહીં. પણ એ તમારા હાથમાં છે, તમારે વધારવું છે કે એને ઘટાડવું છે. Thus it is our greatest aid in the aging process. કે આમ આપણી એજિંગ પ્રોસેસ કે ઉંમર વધવાની જે પ્રક્રિયા છે, ક્રિયા છે, એમાં આપણું શ્રેષ્ઠ એડ એટલે કે સાધન છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ કે આયુર્વેદનો અંતિમ ધ્યેય છે. વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. કે જેનું એમ એટલે કે ધ્યેય છે કે આપણને બધા જ સોરો એટલે કે દુઃખ અને સફરિંગ એટલે પીડામાંથી રિલીઝિંગ મુક્ત કરાવવાનું. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. કે સાચી અવેરનેસ જાગૃતતા એ બધા જ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ માનસિક બીમારીનું અલ્ટિમેટ ક્યોર અંતિમ ક્યોર એટલે કે એનો ઉપાય, એનો સાજો થવાનો એક ઉપચાર છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પરંતુ એને સમજવા માટે આપણે સૌપ્રથમ આપણા મગજ અને તેના ફંક્શન્સ, તેના કાર્યોને લુક ઇન ટુ જોવું જરૂરી છે અને કાળજી રાખવી જરૂરી છે. કે હાઉ માય માઇન્ડ વર્ક્સ, કે મારું મગજ કેવી રીતે કામ કરે છે મને ખબર હોવી જોઈએ કે મારું મગજ કેવી પરિસ્થિતિમાં કેવું રિએક્ટ કરે છે. મને ક્યારે ગુસ્સો આવે છે, ક્યારે હું નિરાશ થાઉં છું, ક્યારે હું નારાજ થાઉં છું, ક્યારે હું ખુશ થાઉં છું, એ આપણને એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. કે આપણે જ્યાં છીએ ત્યાંથી જ શરૂ કરવું એ વધારે સારું છે. કે કાલે સવારે ઉઠીશ અને કાલે સવારથી ઉઠીને હું રીડિંગ કરવાની શરૂઆત કરી દઈશ. એનીથિંગ હેપન, કંઈ પણ થઈ જાય તો કાલે સવારે 6 વાગે તો હું ઉઠી જ જઈશ અને વાંચવાની શરૂઆત કરી દઈશ. ઇઝ ઇટ સો? તમે કરી શકો છો આ વસ્તુ? તમે કેટલી બધી વાર વિચાર્યું હશે અને કેટલી બધી વાર ખબર નહીં નિષ્ફળ પણ ગયું હોય. શા માટે કાલે સવારનો વિચાર કરીએ છીએ આપણે?
जस्ट અત્યારે જ નહીં કરીએ, कल करिए सो आज करिए सो अब पद में प्रलय हो जाएगा, बहु करेगा कब? तो કાલની અથવા તો 2 કલાક પછી શા માટે આપણે રાહ જોઈએ? રાઇટ નાઉ, રાઇટ હિયર, અહીંથી જ સ્ટાર્ટ કરી દઈએ. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડેડ, કે આ દિશામાં આપણી મુસાફરી પ્રોસીડેડ મતલબ શરૂ થઈ છે. નાઉ થિંક વેર યુ આર, કે તમે ક્યાં છો, તમારી લાઈફમાં શું કરવું છે, વિચારો અને તમારા મગજને તમારા કામમાં લો. એઝ આઈ ટોલ્ડ યુ, માઇન્ડ ઇઝ અ વેરી ગુડ સર્વન્ટ, કે મગજ એ ખૂબ જ સારો સેવક છે. તમારું જે ગોલ હોય, તમારું જે 12th પછી તમારું જે ધ્યેય છે, તમે જ્યાં બેસો છો, તમે જ્યાં રીડિંગ કરો છો, ત્યાં એક સરસ મજાની વોલ ઉપર એને બનાવીને લખો કે આઈ વોન્ટ ટુ બી ડેશ. ડેશમાં મતલબ તમારે જે બનવું છે, એન્જિનિયર, ડૉક્ટર, સાયકિયાટ્રિસ્ટ, કોઈ ગવર્મેન્ટ સર્વન્ટ, આઈપીએસ, વોટ એવર. તમારું ધ્યેય લખો કે મારે આઈ વોન્ટ ટુ બી મારે આ બનવું છે, ડૉક્ટર, એન્જિનિયર, વોટ એવર. લખો બાજુમાં આઈ વિલ સ્કોર ધીસ પર્સન્ટેજ ઇન માય 12th સ્ટાન્ડર્ડ, કે હું મારા 12th સ્ટાન્ડર્ડમાં આટલા પર્સન્ટેજ સ્કોર કરીશ. રોજ એને વાંચો, રોજ રીડિંગ કરો. નો વન કેન સ્ટોપ યુ ટુ ગેઇન યોર ડિઝાયર્ડ ગોલ. ઓકે સ્ટુડન્ટ્સ, જસ્ટ બી પોઝિટિવ, બી હેલ્ધી, just keep reading and keep watching our channel. Thank you so much.